ચકલી અને કાગડો. એક હતી ચકલી અને એક હતો કાગડો. બંને વચ્ચે દોસ્તી થઈ. ચકલી બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો આળસુ અને ઢોંગી હતો. ચકલીએ કાગડાને કહ્યું, કાગડાભાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ. દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈશું. કાગડો કહે, બહુ સારું, ચાલો. પછી ચકલી અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી, એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવવા ગયો. જતાં જતાં ચકલીને કહેતો ગયો, ચકલીબાઈ, તમે ખેતર ખેડતા થાઓ, હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું. ચકલી કહે, ઠીક. પછી ચકલીએ તો આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડાભાઈનો પત્તો ન લાગે. એ તો પાછા આવ્યા જ નહીં. કાગડાભાઈની દાનત ખોટી હતી, એટલે ચાંચ તો ઘડાવી, પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પા મારવા લાગ્યા. ચકલી તો કાગડાની રાહ જોઈને થાકી, એટલે કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ ચાલો ને, ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણે વાવીએ. કાગડો કહે, ઠીક છે, હું આવું છું. ચકલી પાછી ગઈ અને એણે તો વાવવાનું કામ શરૂ કર્યું. ચકલીએ રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસમાં તો એવો સુંદર ઉગી નીકળ્યો કે બસ, એટલામાં નીંદવાનો વખત થયો. વળી ચકલીબાઈએ કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ ચાલો, બાજરો બહુ સારો ઉગ્યો છે, હવે જલ્દી નીંદવું જોઈએ, નહીતર મોલને નુકસાન થશે. આળસુ કાગડાએ ઝાડ પરથી કહ્યું, જાઓ ચકલીબાઈ, હું આવું છું. ચકલી તો પાછી ગઈ અને એકલીએ ખેતર આખું નીંદી નાખ્યું. વખત જતાં કાપણીનો સમય આવ્યો, એટલે ચકલી વળી કાગડાભાઈને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ, હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે, મોડું કાપશું તો નુકસાન થશે. લુચ્ચા કાગડાએ કહ્યું, જાઓ ચકલીબાઈ, હું આવું છું. ચકલીબાઈ તો નિરાશ થઈ પાછી ગઈ અને ખીજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી. પછી તો ચકલીએ બાજરીના ડુંડામાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો એક ઢગલો કર્યો અને બીજી કોર એક મોટો ઢૂંસાનો ઢગલો કર્યો અને એ ઢૂંસાના ઢગ પર થોડોક બાજરાનો પાતળો થર પાથરી દીધો, જેથી ઢૂંસાનો ઢગલો બાજરાના ઢગલા જેવો જ દેખાય. ચકલીએ શું કર્યું મિત્રો? એક તરફ બાજરી મૂકી અને એક તરફ વધેલું કૂચો મૂક્યો અને એના ઉપર બાજરીના દાણા નાખી દીધા, એટલે બાજરીનો ઢગલો દેખાય એવું કરી દીધું. પછી તે કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે, કાગડાભાઈ, હવે તો ચાલશો ને, બાજરાના 2 ઢગલા તૈયાર કર્યા છે, તમને ગમે તે ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ તો ફૂલાઈ ગયા. તેણે ચકલીને કહ્યું, ચાલો બહેન, હું તૈયાર જ છું, હવે મારી ચાંચ ઘડાઈને બરાબર થઈ ગઈ છે. ચકલી મનમાં ને મનમાં બોલી, તમારી ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો. પછી કાગડો અને ચકલી ખેતરે આવ્યા. ચકલી કહે, ભાઈ, તમને જે ઢગલો ગમે તે તમારો. કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂંસાવાળા ઢગલા પર જઈને બેઠી ગયો, પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈ સાહેબના પગ ઢૂંસામાં ખૂતી ગયા અને આંખમાં, કાનમાં, મોઢામાં બધું ભૂસો ભરાઈ ગયો. પછી ચકલીબાઈ બધો બાજરો ઘેર લઈ આવી અને ખાધું પીધું ને મોજ કરી. તો મિત્રો, કાગડાએ કામ ન કર્યું અને ફોકટનો બાજરાનો ઢગલો લેવા ગયો, પણ એને શું મળ્યું? બાજરાનો ભૂસો. આ માટે કામ માટે કોઈ દિવસ આળસ કરવી નહીં જોઈએ અને આપણું કામ પૂરી નિષ્ઠાથી કરવું જોઈએ. મિત્રો, વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.